ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વિશે વાત કરીશું। પહેલાના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડો જેવા ટોંચા કે સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું। હવે એમાં આપણે જોઈએ છે કે આધુનિક ઉપકરણોનો પગ પેસરો કર્યો છે, એટલે આધુનિક યંત્રો દ્વારા ખેતી કરવામાં આવે છે। જે પૈકી જોઈએ તો ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટોવેટર સૌથી સામાન્ય થઈ ગયા છે। આ ઉપરાંત આપણે જોઈએ કે ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો વાપરવા લાગ્યા છે। આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે। હવે આપણે જોઈએ કે ટેકનિકલ અને સંસ્થાગત જે કૃષિ ક્ષેત્રે એટલે ખેતી ક્ષેત્રે સુધારા જે કર્યા છે એ સુધારાની વાત કરીશું। અને ટેકનિકલ અને સંસ્થાગત જે સુધારા છે પરીક્ષા માટે પણ એટલો પ્રશ્ન મહત્વનો રહેશે, તો દરેક વિદ્યાર્થીને સામાન્ય પ્રશ્ન રહેશે, યાદ રહેવા જ છે મુદ્દાઓ, બરાબર। તો ભારતમાં કૃષિ ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનથી સુધારા થયા છે। તો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસનો ઉપયોગ કરતો, રહેટનો ઉપયોગ કરતો હતો। આજે તમે જુઓ છો સમર્સિબલ કે મોનોપંપનો ઉપયોગ કરે છે, સોલર પંપ, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરે છે। તો આધુનિક ઉપકરણોનો ઉપયોગ થવા લાગ્યો છે। રાસાયણિક ખાતરો, બરાબર, યુરિયા છે, જૈવિક ખાતરો છે, પ્રવાહી જૈવિક ખાતરો છે, બાયોટેક બિયારણોનો ઉપયોગ થવા લાગ્યો છે। ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરે છે। સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551, સરકારના ખેડૂત તમે જુઓ છો કે મોબાઈલ એપ દ્વારા પણ નવી તકનીક દ્વારા આજે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા પણ ખેત ઉત્પાદનની અંદર સારો એવો સુધારો થઈ રહ્યો છે। હવે તમે જુઓ કે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધન અને નવી તકનીકનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચવા લાગ્યો છે। સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરે અને ખેડૂતોને પ્રશિક્ષિત કરાયા છે। ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતીને માર્ગદર્શન આપવામાં આવે છે। દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી। ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થપાયેલી છે અને કૃષિ ક્ષેત્રે નવા સંશોધન પણ કરવામાં આવે છે અને કૃષિવિદો પણ તૈયાર કરવામાં આવે છે। આ ઉપરાંત તમે જોશો તો કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બીજી સંસ્થાનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન। આ સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે, જેમના ટૂંકમાં નામ પણ આપેલા છે, બરાબર। ત્યાર પછી આપણે સંસ્થાગત સુધારા વિશે વાત કરીશું। તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશોના વેચાણ અંગે સુધારા કરવામાં આવ્યા છે। સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે। ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીનનો સાચો માલિકીનો હક આપવામાં આવ્યો છે। જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંક દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। સરકાર બિયારણે, ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડીને આર્થિક મદદ કરે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે। દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદેકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે।
ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે, સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલી પોષણક્ષમ ટેકાના ભાવો ખરીદવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. તો સંસ્થાનું નામ છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ત્યાર પછી ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમન. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીશું હરિયાળી ક્રાંતિ વિશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા થવાને કારણે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ છે. તો હરિયાળી ક્રાંતિનો અર્થ થશે ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો, એટલે અનાજની અંદર ઉત્પાદનમાં વધારો થયો છે. તો આપણા દેશમાં 1960ના દાયકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. ભારત દેશ સ્વતંત્ર થયો અને સરકારની પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર ખેતી પર ભાર મૂકવામાં આવ્યો અને ત્યારથી સરકારે ખેતીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. અને આજે પણ તમે જુઓ છો ભારતની અંદર 50% કરતાં વધુ લોકો ખેતી કરે છે. તો આપણા દેશની અંદર જે અનાજની જે તીવ્ર અછત સર્જાતી હતી એની જગ્યાએ તમે જુઓ છો કે આજે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થવાથી, અનાજનું ઉત્પાદનમાં વધારો થવાથી આજે ભારત દેશ અનાજનું બીજા દેશોની અંદર નિકાસ કરી શકે છે. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે એવું પણ કહી શકાય. અને આજે ભારત અનાજની આયાતની જગ્યાએ નિકાસ કરે છે. તો ભારત એના પરથી કહી શકીએ કે ભારત સ્વાવલંબન છે. બરાબર. કૃષિ ક્ષેત્રે ત્યાર પછી આપણે જોઈએ કૃષિ ક્ષેત્રે ભારત કેવી રીતે સ્વાવલંબન બન્યું છે એના વિશે વાત કરીશું. તો બિયારણની સુવિધાઓ, સુધારેલી જાતો વાપરી છે એમને, રાસાયણિક ખાતરો ઉપયોગ કર્યો છે, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ છે, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી, સિંચાઈની સવલતો ઊભી કરવામાં આવી. આ બધા પરિબળો હરિયાળી ક્રાંતિ માટે જવાબદાર છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું? કે કૃષિ ઉપજમાં વધારો થાય, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર, કીટનાશકોનો ઉપયોગ કરવા પર પ્રેરિત કરવામાં આવ્યા. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળે છે. હરિયાળી ક્રાંતિથી તમે જુઓ છો ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. અન્ય પાકો કરતો સૌથી વધુ પાક આપણે જોઈએ છે ઘઉં અને ડાંગરનું ઉત્પાદન થાય છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે તમે જુઓ છો પર્યાપ્ત માત્રાની અંદર અનાજના ભંડારો છે. એક સમય ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. આજે હરિયાળી ક્રાંતિ પછી તમે જુઓ છો કે એની કોઈ અસર જોવા નથી મળતી. અગાઉ ભારત દેશ સ્વતંત્ર થયા પછી પણ દુષ્કાળની સામાન્ય અસરો ક્યાંક જોવા મળે છે. તો આજે તમે જુઓ છો કે કદાચ વર્ષની અંદર અનાજનું ઓછું ઉત્પાદન થાય તો પણ કોઈ સમસ્યા ન સર્જાય એટલું સ્ટોરેજ સરકાર પાસે ગોડાઉનની અંદર ઉપલબ્ધ અનાજ છે. અન્ન ક્ષેત્રે આપણે જોઈએ છીએ દેશનું સ્વાવલંબન એ જ હરિયાળી ક્રાંતિની સીમાચીન ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય. આજે રોકડિયા પાકોનું તમે જુઓ છો વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે. તો વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે તો ત્યાં સુધી પહોંચવામાં આપણે પણ બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું જરૂરી છે. કારણ કે એકને એક પાક જો જમીનની અંદર લેવામાં આવશે, કેમ કે દેશના ખેડૂતો રોકડિયા પાકો તરફ વળ્યા છે. બરાબર. અને રોકડિયા પાકોનો જો એકને એક વાવેતર કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટી શકે, તો અનાજનો જે ધાન્ય પાક છે એમાં ઘટાડો થઈ શકે. તો પુનઃ ફરી બીજી વાર હરિયાળી ક્રાંતિ જે સર્જાય એના માટે સજ્જ થવું જરૂરી છે. એવી બાબત રજૂ કરી છે. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જઈશું, ફરી મળીશું આગળ.